આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। સમ, દમ, ઉપરતિ, ઉપશમ તથા તિતિક્ષા આદિ ગુણોને કહીએ છીએ। સર્વ ઇન્દ્રિય કરીને એક આત્માની જ વાસના થાય, પણ ભિન્ન ભિન્ન નહીં, તેને સમ કહીએ। અને બહાર જે ઇન્દ્રિયોની વૃત્તિઓ, એ સર્વે મનને વિશે મળી, ત્યારે મનનું સમપણું થયું, ને ઇન્દ્રિયોનું પણ સમપણું થયું, તે સારું। બાહ્ય ઇન્દ્રિયોનું જે સમ, તેને દમ કહીએ। અને ઇન્દ્રિયોની વૃત્તિ, એ મન સાથે એક રસ બ્રહ્મની વાસનાએ યુક્ત વર્તે, ને સ્થિર રહે, એને ઉપરતિ કહીએ। ને ઇન્દ્રિયો અચળે રહે, મન સ્થિર રહે, તે સુષુપ્તિ સમાન વર્તે, તેને ઉપશમ કહીએ। હવે શીત ઉષ્ણ, સુખ દુઃખ, માન અપમાન, અશન પિપાસા, તૃપ્તિ અતૃપ્તિ, લાભ અલાભ, સ્તુતિ નિંદા, તે સર્વને વિશે સમબુદ્ધિ રહે, ને વિષમ બુદ્ધિ થાય નહીં, એને તિતિક્ષા કહીએ। અને હવે શ્રદ્ધાનું રૂપ કહીએ છીએ। જે ગુરુના વચનને વિશે વિશ્વાસ, સત્સંગને વિશે વિશ્વાસ, વેદને વિશે વિશ્વાસ અને પ્રજ્ઞાનમાનંદ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, અયમાત્મા બ્રહ્મ, એને વિવેકે કરીને જાણવું, ને ગુરુના વચને કરીને જાણવું, તેને શ્રદ્ધા કહીએ। અને સાક્ષાત્કાર દ્રષ્ટાની પ્રાપ્તિ થાય, તેને સમાધાન કહીએ। અને દ્રષ્ટા રૂપ પોતાનો આત્મા માનીને પછી પુરુષોત્તમની ઉપાસના કરવી, તેને ઉપાસના કહીએ। હે પરમહંસો, કેટલાક એમ કહે છે જે આ જગત પ્રથમ જ્યારે ઉપન્યું નહોતું, ત્યારે એક સત્ય અદ્વિતીય બ્રહ્મ જ હતા, અને માયાદિક શક્તિઓ ન હતી। તે એમ નહીં, પણ માયાદિક શક્તિઓ લીન હતી, ને ચિદ શક્તિઓ જાગ્રત હતી, અને જ્ઞાન શક્તિ, ચિદ શક્તિ, સત્ય શક્તિ, આનંદ શક્તિ, અખંડ શક્તિ, પૂર્ણ શક્તિ, વ્યાપક શક્તિ, પ્રેરક શક્તિ, એ આદિક અનંત શક્તિઓ માયા ઉપજ્યા મૌર્ય પુરુષોત્તમને વિશે લીન હતી। ને માયા તો પુરુષને વિશે લીન હતી। તે પુરુષને કેટલાક એમ કહે છે જે પ્રલય કાળે પુરુષને વિશે માયા ભેળી જ હતી, ને કેટલાક કહે છે જે સૃષ્ટિ કાળે પુરુષ માયાનું ગ્રહણ કરે છે। જો માયાથી વિલક્ષણ પુરુષને કહીએ, તો વસ્તુ જે પુરુષ, તેને વિશે અનંતપણું નહીં આવે। અને જો પુરુષને માયાત્મક કહે, તો તે પુરુષને વિશે સત્ય, જ્ઞાન, અનંત, ને બ્રહ્મ એવાન જે લક્ષણ, તે નહીં સંભવે, કેમ જે માયાત્મક છે। એ હેતુ માટે કેટલાક એમ કહે છે જે જીવને માયા તો કલ્પિત છે। હવે સર્પ અને દોરડી તથા છીપ અને રૂપું, તેના દ્રષ્ટાંતે કરી જગતની ભ્રાંતિને સમજીએ। હે પરમહંસો, આપણે તો જીવ સત્ય, માયા સત્ય, ઈશ્વર સત્ય, બ્રહ્મ સત્ય, પરબ્રહ્મ સત્ય, ગુરુ સત્ય, ને શિષ્ય સત્ય છે। ને બીજા તો કહે છે જે શિષ્યના ઉપદેશને અર્થે અધ્યારોપ ન્યાય કરીને માયાને સત્ય કરવી। સર્પ નથી, એવી જે દોરડી, તેને વિશે સર્પનો આરોપ, તેની પેઠે વસ્તુને વિશે અવસ્તુનો જે આરોપ, તેને અધ્યારોપ કહે છે। વસ્તુ તો સચ્ચિદાનંદ બ્રહ્મને કહે છે। જ્ઞાનાદિક જે સકળ સમૂહ, તેને અને જગતને પણ અવસ્તુ કહે છે। હે પરમહંસો, ત્યારે તેને મતે તો બદ્ધને મુક્તપણું ખોટું થશે, કાન જે જગતને વિશે શિષ્યને ને આચાર્યને રહેવાપણું છે। તેણે ઉપદેશ કર્યું જે જ્ઞાન તત્વમસ્યાદિક વાક્ય કરીને, તે જગતમાન રહ્યા જે આચાર્ય
તેને વિશે છે, એ હેતુ માટે તેણે માયા ને જગતને કલ્પિત કહ્યા છે. ત્યારે કલ્પિત આચાર્ય કર્યું જે કલ્પિત જ્ઞાન, તેણે કરીને કલ્પિત શિષ્યને શો અર્થ સિદ્ધ થશે. એક નિર્વિશેષ ચૈતન્ય માત્ર વિના સર્વને મિથ્યા કહેનારા ને મતે મોક્ષને અર્થે શ્રવણ, મનન ને નિધિધ્યાસ આદિક પ્રયત્ન જે મુમુક્ષુ કરે તે વ્યર્થ થશે. કાંજે એને મતે તો મોક્ષના સાધનો અવિદ્યાના કાર્ય છે. એ હેતુ માટે જેમ છીક માનથી રૂકુ લેવાને માટે યત્ન કરે તે વ્યર્થ છે, તેમ એને મતે મોક્ષનો યત્ન પણ વ્યર્થ થશે. કાંજે કલ્પિત એવો જે આચાર્ય, તેને આધીન એવું જે જ્ઞાન, તેનું કાર્ય સાધન છે. એ હેતુ માટે શુકદેવ, પ્રહલાદ, વામદેવાદિક ના પ્રયત્નની પેઠે એનો પ્રયત્ન પણ સિદ્ધ નહીં થાય. કલ્પિત આચાર્ય કહ્યું એવું જે તત્વમસ્યાદિક વાક્ય, તે પણ તે થકી જ ઉપન્યું છે. જ્ઞાનનો કહેનાર પોતે પણ અવિદ્યારૂપ છે. એ હેતુ માટે સ્વપ્નને ટાળે એવાં જે સ્વપ્ન સંબંધી વચન, તેથી ઉપન્યું જે જ્ઞાન, તે પણ મિથ્યા થશે. તેમ તત્વ મસ્યાદિક વચનથી ઉપન્યું જે જ્ઞાન, તે પણ મિથ્યા થશે. તે કહેશે જે આચાર્ય ને આચાર્યનું જ્ઞાન, તે કલ્પિત છે. તો પણ સ્વપ્નમાં દીઠ્યો જે સિંહ, ચોર ને સર્પ, તેના ભય કરીને જેમ જગાય જવાય, તેમ અમારે જ્ઞાનની ઉત્પત્તિનો સંભવ છે. હે પરમહંસો, એમ ન ઘટે. કાંજે દ્રષ્ટાંતને વિશે પોતાના અજ્ઞાનરૂપ જે સ્વપ્ન, તે સ્વપ્નમાં દીઠ્યો જે સિંહ, ચોર ને સર્પ, તેની જાગ્રત અવસ્થાને વિશે જે સત્યતા, તેણે કરીને સ્વપ્નને વિશે પણ પુરુષને ભય રહે છે. કાંજે પોતે પણ સત્ય છે, અને સ્વપ્નમાં સ્વપ્ન પણ સત્ય છે, ને ભય પણ સત્ય છે, ને જાગનારો પણ સત્ય છે. એ તો સર્વને અસત્ય કહે છે, તે સારું એને મતે તો એ દ્રષ્ટાંત પણ ન સંભવે, ને દ્રષ્ટાંતે કરીને જે જ્ઞાન સિદ્ધ થયું, તે જ્ઞાન પણ ન સંભવે. કાંજે એને તો સર્વે અસત્ય છે. એના સિદ્ધાંતને વિશે તો પ્રથમ બ્રહ્માજીએ નારાયણને ગુરુ કર્યા, તે પણ કલ્પિત થાય. અને શ્રી કૃષ્ણે કહી એવી જે સર્વશાસ્ત્રમય ગીતા, તે પણ કલ્પિત થાય, ને બ્રહ્માજી અને અર્જુન, તે પણ કલ્પિત થાય. ને એના મતે તો જે ગુરુ, શિષ્ય અને મોક્ષ, તે પણ કલ્પિત થાય. જો એમ સમજે તો એવા સિદ્ધાંતમાં આવ્યો જે એ મોટો દોષ, તે બુદ્ધિમાન તેને કોઈ પ્રકારે વિચાર કરવા યોગ્ય નથી. મોટા પુરુષ તો એ સિદ્ધાંત માને જ નહીં. અને વળી એ સિદ્ધાંતને વિશે નિષ્ઠાવાળા જે પુરુષ, તે પોતપોતાના ગુરુને વિશે પણ માયાએ સહિત કલ્પિતપણું કહે છે. ખરું જોતાં તો તે ગુરુ, તે જ પરમ ગતિરૂપ છે. તે ગુરુ, તે જ પરમ બ્રહ્મ છે. ને વળી નિશ્ચય તે ગુરુ જે તે બ્રહ્મવિદ્યા થકી તે શિષ્યને ચૈતન્યમય દેહને ઉપજાવે છે, તે સદ્ગુરુ થકી થયો જે જન્મ, તે શ્રેષ્ઠ છે. એવા સદ્ગુરુનો શિષ્ય કોઈ વારે દ્રોહ ન કરવો. અને શ્રી કૃષ્ણે પોતે પણ એમ કહ્યું છે જે બ્રહ્મવેત્તા આચાર્ય તો મને જાણવો, તે આદિક જે શ્રુતિ સ્મૃતિનો દ્રોહ થાય છે. ને મોટા પુરુષના વચનનો પણ દ્રોહ થાય છે. તેને એ વિચારતા નથી. આમ સમદમાદિક જે ગુણો તેને કહ્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.